નવું શૈક્ષણિક વર્ષ શરૂ થતાં ખાનગી શાળાઓએ કમાવવાનો કિમિયો શરૂ કર્યો। ચોક્કસ દુકાનેથી વસ્તુઓની ખરીદી કરવા દબાણ કરવામાં આવશે તો 10,000નો દંડ। ડીઓના પરિપત્ર મુજબ બીજી વખત ફરિયાદ આવશે તો અનિયમિતતા દીઠ ₹25,000નો દંડ। વેકેશન પૂરું થવાના આરે છે ત્યારે નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત પૂર્વે જ ખાનગી શાળાઓ દ્વારા ચોક્કસ જગ્યાએથી જ પુસ્તકો, યુનિફોર્મ અને નોટબુક ખરીદવાના દબાણ સામે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં પ્રથમ કિસ્સામાં 10,000 અને ત્યારબાદ દરેક કિસ્સામાં ₹25,000નો દંડ ફટકારવામાં આવશે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં જ્યારે પણ નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત કરવામાં આવે છે ત્યારે અગાઉ પણ પ્રાઇવેટ સ્કૂલના સંચાલકો દ્વારા વાલીઓને મેસેજ કરી ચોક્કસ દુકાનેથી જ ખરીદી કરવા માટે દબાણ કરવામાં આવતું હતું। તેવી રીતે આ વર્ષે પણ ખાનગી શાળાઓએ સ્પેશિયલ ઊભો કરવામાં આવેલા મોલ પરથી જ નોટબુક, યુનિફોર્મ સહિતની વસ્તુઓ ખરીદી કરવા માટે વાલીઓને મેસેજ કરવામાં આવ્યા છે। તે દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારી દીક્ષિત પટેલ દ્વારા એક પરિપત્ર તમામ ખાનગી શાળાઓના સંચાલકોને મોકલવામાં આવ્યા છે, જેમાં જણાવ્યા મુજબ આપની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ચોક્કસ દુકાનેથી પુસ્તકો, નોટબુક, સ્કૂલ બેગ વગેરે સ્ટેશનરી ખરીદવા બાબતે તથા શાળા ખાતે ચાલતું આવું વેચાણ બંધ કરવા બાબતે દંડની જોગવાઈ કરવામાં આવી છે। આરટી એક્ટ મુજબ કોઈ સ્કૂલ આવી કામગીરી કરતા ઝડપાશે તો પ્રથમ કેસમાં ₹10,000 અને ત્યારબાદ દરેક અનિયમિતતા દીઠ ₹25,000નો દંડ ફટકારવામાં આવશે તેમ જણાવેલ છે।